તો હાલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો બધા. તો આપણે બાપા સીતારામ અને ભગુડામાં મોગલનું નામ લઈ અને અહીંથી પગપાળા યાત્રા નીકળી જશે. ઉનાથી ભગુડા ધામ માટે નીકળી જશે. તો પહેલા બાપા સીતારામે પગપાળા યાત્રા નીકળશું ને પછી ત્યાંથી ભગુડા. તો વ્લોગમાં બન્યા રહેજો અને મારી ચેનલને સપોર્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબર કરી આપજો મારી ચેનલને. તો અહીંયાથી ફેમિલી સાથે બધા નીકળી જશે માં મોગલ અને બાપા સીતારામનું નામ લઈને. તો જય બાપા સીતારામ. તો અત્યારે તો બધા ફૂલ મોજમાં છે અને અત્યારે તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. આગળ જતા બહુ પ્રોબ્લેમ થશે, કેમ કે ઉઘાડે પગે માનતા છે એટલે. તો અત્યારે લાકડીના સહારે તો આવી ગયા છે, કેમ કે રસ્તો બને છે એટલે બહુ કાકરી પગમાં ખૂટે છે. તો પગમાં મોજા પહેરી લીધા છે. બધા સંઘ બાપા સીતારામ અને ભગુડા પહોંચાડી દે એવી પ્રાર્થના કરજો. તો રાત પડી ગઈ હતી અને બધા થાકી પણ ગયા હતા. તો હું તો બહુ વધારે થાકી ગયો હતો એટલે હું તો સીધો ખાટલા ઉપર પડી જ ગયો છે. બીજા લોકો બધા અહીં હોટલ આવી છે તો બધા ફ્રેશ થઈ અને જમી લઈએ, થોડી વાર બેઠી અને પછી નીકળીએ. તો હવે આરામ કરી લીધો છે અને હવે અહીંયાથી નીકળીએ છીએ. જે આ હોટલ છે ગુરુકુલ, મવા હાઈવે રોડ ઉપર છે. તો અહીંયાથી નીકળી જશે. રાત્રિનો સમય છે. તો જય બાપા સીતારામ, જય. તો રાત્રિનો સમય તો બહુ કપરો જ હતો. તો સવાર પડી ગયું છે ને હવે બધા ફરી પાછા ચાલવાનું ચાલુ કરી દીધું છે. તો એ લોકો આગળ છે, અમે પાછળ છે, કેમ કે અમારે ઉઘાડે પગે માનતા છે એટલે પગમાં કાકરી અડવાથી બહુ દુખાવો થાય છે. એના લીધે અમે પાછળ છે એ લોકો. તો થોડી વાર પાછા બેઠી જઈએ છે, કેમ કે બે જગ્યાએ હોલ્ડ કર્યો છે, એક રોડ ઉપર અને એક પેટ્રોલ પંપે. બધાને ફ્રેશ થવું હતું એટલા માટે. તો ફાઇનલી બાપા સીતારામે પહોંચી ગયા છે અને બાપા સીતારામના ગેટ પાસે પહોંચી ગયા છે. તો ચાલો હવે બાપા સીતારામના અંદરના દર્શન કરાવીએ તમને, અને અમે પણ કરી લઈએ છીએ દર્શન. તો પહેલા છે બાપા સીતારામનું જે સાનિધ્ય સ્થાન છે ત્યાં જ પહેલા દર્શન કરીએ છીએ. ત્યાં બાપા સીતારામની મોઢુલી છે, તો ત્યાં પહેલા દર્શન કરી લઈએ છીએ. ટ્રાફિક પણ બહુ વધારે છે. તો હવે બાપા સીતારામનું જે ધ્યાન મંદિર છે ત્યાં બાપા સીતારામ બેઠી અને ધ્યાનમાં બેઠતા, તો ત્યાં પહેલા દર્શન કરી લઈએ છીએ. અને આ આખું બાપા સીતારામનું આરસનું બનાવેલું મંદિર છે. તો પહેલા અહીં દર્શન કરી લઈએ છીએ. ને આ જે બાપા સીતારામની પાછળનું જે વડલો છે ત્યાં બાપા સીતારામનો શહેરો દેખાય છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો એક લાઈક કરી આપજો બાપા સીતારામ માટે. તો હવે ધ્યાન મંદિર જે બાપા સીતારામ છે તેના દર્શન થઈ ગયા છે. તો હવે મેન મંદિર બનાવેલું છે નવું, ત્યાં અંદરના તમને દર્શન કરાવું બાપા સીતારામના. તો અંદર પહોંચી જાય છે, બાપા સીતારામના દર્શન કરી રહ્યા છે. અને આ આખું મંદિર છે બાપા સીતારામનું, અને આખું મંદિરના તમને વ્યૂ બતાવું છું. જરૂર એકવાર બાપા સીતારામે પગપાળા યાત્રા આવજો. અમને તો બહુ તકલીફ પડી છે, તો બહુ મજા આવી છે, કેમ કે બાપા સીતારામને મોગલમાં સાથે હોય પછી કંઈ દુઃખ ના પડે. હવે શ્રીફળ વધારી લઈએ છે, ને શ્રીફળ વધારી લીધા છે. અને આ આખા બહારની સાઈડ જે લોકો રમકડાને એવું વેચે છે તો આખી બજાર છે. તો હવે બાપા સીતારામના દર્શન થઈ ગયા છે અને હવે અહીંયાથી નીકળીએ છીએ ભગુડા મોગલધામ માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય મોગલ, જય દ્વારકાધીશ અને જય બાપા સીતારામ, જય બજરંગદાસ બાપા.